નમસ્કાર મિત્રો, ભાવનગરમાં ફ્લાયઓવરનો પ્રશ્ન દિવસે દિવસે વકરતો જાય છે. ખરું કમઠાણ થયું છે, વાહન ચાલકો ઘણા પરેશાન થાય છે. તેમાં શરૂઆતમાં મુદત એવી હતી કે 24 મહિનામાં આ ફ્લાયઓવર પૂર્ણ થઈ જશે, એટલે કે 2 વર્ષમાં. બીજી મુદત એવી પડી કે 18 મહિનામાં ફ્લાયઓવર પૂર્ણ થઈ જશે, એટલે 42 મહિના વીતી ચૂક્યા છે અને હવે ત્રીજી મુદત લેવાનો સમય થઈ ગયો છે. પણ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે, એટલે હજુ સુધી ફ્લાયઓવર બન્યો નથી. ફ્લાયઓવર બનશે પછી ઘણી બધી ભાવનગર શહેરને સુવિધાઓ મળશે, પણ પૂર્ણ નથી થયો. તો એ પ્રશ્ન તાજેતરમાં શાસક પક્ષ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેમાં ભાવનગરના પત્રકાર નિલેશ પ્રજાપતિએ સવાલ પૂછ્યો. એ ફ્લાયઓવર સહિતના જે પ્રશ્નો પૂછ્યા અને તેમાં કેવા જવાબ મળ્યા તેની વાત આપણે જોઈએ. અનિલભાઈ, સવાલ એવો છે કે વિધાનસભા વખતે, ગઈ વિધાનસભા વખતે, એની આગળ લોકસભા વખતે આપણે આ રીતે પત્રકાર પરિષદ બોલાવી અને સૂચનો લીધા હતા. પણ મોદી સરકાર ગેરંટી આપે છે, એમ આપણે ભાવનગર શહેર જિલ્લામાં કોઈ એવા નેતા ગેરંટી આપે કે અહીંયા સૂચનો કરવામાં આવી પૂરા થશે? મોદી સરકારની ગેરંટી આજે પ્રજામાં જે પ્રકારનો વિશ્વાસ ઊભો થયો છે એ ગેરંટી પ્રજા આપે છે. એટલે જ્યારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા અદના કાર્યકર્તા, પાયાનો કાર્યકર્તા હોય કે ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્યો હોય કે પછી મંત્રી હોય, આ બધા જ લોકોએ ગેરંટી માટે પરિશ્રમ કર્યો. તો કહેવાનો મારો મતલબ એ જ છે કે અગાઉ જ્યારે આપણે સૂચનો લીધા મીડિયા પાસેથી, એમાં જુદા જુદા આલ્કોહોલ એસ ડાઉન છે કે ફ્લાયઓવર છે, ઘણા બધા એવા પ્રશ્નો છે, જિલ્લાના છે, શહેરના છે. તો એ આજની તારીખે પૂરા નથી થતો, એની જવાબદારી કોણ લેશે? એની ગેરંટી કોણ આપશે ભાવનગરમાં? એમાં તમારો જે પ્રશ્ન છે એ વ્યાજબી છે, પરંતુ ઓવરઓલ જ્યારે કેન્દ્ર સરકારના સંકલ્પ પત્ર બને ત્યારે આખા દેશના સંદર્ભમાં જે જુદા જુદા ઇસ્યુઝ હોય, ધારો કે આંતરિક સલામતી, બાહ્ય સલામતી, વિદેશ નીતિ, અર્થનીતિ, કૃષિ નીતિ, આવા જે જુદા જુદા સબ્જેક્ટ છે એના માઇક્રો એનાલિસિસમાં કોઈ મુદ્દાઓ એવા આવતા હોય. દાખલા તરીકે એગ્રીકલ્ચરની વાત કરો, જિલ્લો ખેતી પ્રધાન છે, તો સ્વામિનાથન કમિટીનો જે અહેવાલ હતો એના સંદર્ભમાં જે સૂચનો છે એની ઉપર કેન્દ્રની સરકાર કામ કરી રહી છે. ઇકોનોમિક પોલિસી છે તો એમાં આખા દેશમાંથી દેશના જુદા જુદા અર્થશાસ્ત્રીઓના પણ સૂચનો આવ્યા હતા. તો આજે વિશ્વની આપણે 5મું અર્થતંત્ર બન્યા છે, 11માંથી 5માં પહોંચ્યા. હમણાં તમને ખ્યાલ હશે કે કેન્દ્રમાં લોકસભા વખતે આદરણીય નાણામંત્રીશ્રીએ એક વ્હાઇટ પેપર રજૂ કર્યું. તો એ વ્હાઇટ પેપરમાં જે મુદ્દા એમણે લીધા છે એના 7 મુખ્ય બિંદુઓ છે. એ 7 મુખ્ય બિંદુઓમાં 2014માં સરકારને જે સંકલ્પો લીધા હતા તો એના માટેના જે મુશ્કેલી હતી 2004થી 14 એના રેક્ટિફિકેશન માટે શું કરવું પડે એ નિર્ણયો મોદી સરકારે આ 5 વર્ષ પહેલા પાછળના 5 વર્ષ કર્યા. પછી આમાં બેંકરપ્સી કોડ હોય કે જીએસટી હોય કે એ પ્રકારના જે કડકમાં કડક પગલાઓ જે કહેવાય કે જેને વોટ બેંકથી ઉપર ઉઠીને જે નિર્ણયો, એ પ્રકારના નિર્ણય મોદી સરકાર. તો આ વખતે જે આપણે મીડિયા પાસેથી જે અભિપ્રાયનો અપેક્ષા રાખી રહ્યા છો, તો આવતી વખતે મીડિયાની અમારી એવી અપેક્ષા છે, પ્રતિનિધિ રૂપે હું કહું છું કે 5 વર્ષમાં જે અહીંથી સૂચનો કરવામાં આવ્યા એ આવતી મીડિયા મીટ થાય એમાં તમે એ કહો કે ભાઈ તમે ગયા વખતે સૂચનો કર્યા હતા એ અમે સરકારે આ પૂરા કર્યા. ચોક્કસ મોસ્ટ વેલકમ. ભૂતકાળમાં જે વાત થઈ હતી 2000 વાત છે ને, આપણા સ્થાનિક પ્રશ્નો જે છે અલ્પોકને એ બધા કેન્દ્ર લેવલના રેલવેની એમની કેન્દ્ર લેવલની કેવી યોજનાઓ થાય કે કેવી રીતે આપણે ભારતને વિકસિત માટેની નીતિઓ નક્કી કરવાની, પર્ટિક્યુલર આલ્પો કે એ સવાલ નથી. જનરલી સ્ટેટ